સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા અદ્યતન નગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમણે કર્યું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો। તેમણે વર્ગખંડમાં રમૂજભરી વાતચીત કરી વિદ્યાર્થીઓને તેમણે પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે આ સ્કૂલ માત્ર એક ઇમારત નહીં પણ બાળકોના સપનાઓ સાકાર કરવા માટેનું સપનાનું મંદિર છે। છેલ્લા 5 વર્ષમાં 50,000થી વધુ બાળકોને ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે। નવી સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ, લેટેસ્ટ બેન્ચીસ, મેદાન, ગાર્ડન અને રમવાની વ્યવસ્થા સાથે ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યા છે। બાળકોને સ્વચ્છતા અને સામાજિક જવાબદારી પણ શીખવવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા અનેક ભાષાઓમાં શિક્ષણ આપવાનું અનોખું આયોજન સુરતમાં જ ઉપલબ્ધ છે। સ્કૂલ ડ્રેસ અને પીટી ડ્રેસ સહિતની સુવિધાઓ પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે। હર્ષ સંઘવીએ માતા પિતાને વિનંતી કરી કે બાળકોને રમત ખેલવા માટે પૂરતો સમય દો અને નગર સેવકોને કહ્યું કે તેઓ બાળકો સાથે સમય પસાર કરીને તેમનો ઉત્સાહ વધારે। આ વિસ્તારના બાળકો માટે આજનો દિવસ એ દિવાળીના તહેવારથી ઓછો દિવસ નથી। આજના દિવસે અહીં ભણતર પ્રાપ્ત કરતા સૌ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા માટે આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ નવી સ્કૂલની ઇમારતનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું। આ સ્કૂલ એ ભણતા અસંખ્ય વિદ્યાર્થીઓ માટે કેવલ ઇમારત નહીં પરંતુ એમનું સપના સાકાર કરવા માટેનું મંદિર બન્યું।